શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ભાઈ મીનાક્ષી દીદીની મહેંદી લેવાની છે અને જે લોકોને આજે મહેંદીનું કામ પણ કમ્પ્લીટ કરવાનું છે અને નાના મોટા જે લોકોને કામ બાકી છે આજે કમ્પ્લીટ કરી દેશું અને કાલેથી ભાઈ મહેમાન ચાલુ થઈ જશે. કેમ કે કાલ છે આપણા મીનાક્ષી દીદીની પીઠી હલ્દી છે. તો આજે ભાઈ થોડું ઘણું જે પણ કામ હોય કમ્પ્લીટ કરી દેશું અને ગૌશાળાએ તો હમણાં ભાઈ કામવાળા મૂકેલા છે એટલે ગૌશાળા હમણાં પપ્પાની લોકો જાય છે, આપણે જતા નથી અને ઘરે કામ હોય અને મહેમાન હોય તો આપણે આખો દિવસ રહીએ. ફાઇનલ લેવાઈ ગઈ છે. આજે દુલ્હનના પગની મહેંદી અને દુલ્હન સૂઈ ગયા છે જો. અને અહીંયા ભગવતી લઈ છે મસ્ત મહેંદી એની. અને શીતલ તને મેં એક હાથે લઈ દીધી, બતાવી દો. તો આ શીતલને મેં એક હાથે મસ્ત મહેંદી લઈ દીધી છે અને બીજા હાથે ચાલુ છે. દેવાંશ તાર લેવીશ બેટા મહેંદી? મહેંદી લેવીશ? ઓ માય ગોડ, દેવાંશ તે મહેંદી લીધી છે. સમજો મીનુફી કેટલી બધી લીધી એટલી લે. મીનુફી લીધી એટલી નથી લેવી? હાલ લઈ દો, હાલ લેતે કોણ નવું. તો અત્યારના ભાઈ જો શીતલ દીદી એની મહેંદી મસ્ત લઈ છે, એક હાથે મેં લઈ દીધી कि दुल्हन मेहंदी आप देख सकते हो मित्रों, देखो और उसका वेश भी देख लो आप. दुल्हन जेવો કઈ વેશ જ નથી યાર. મોટા બેન હરખી બતાવો ને બંને બાજુ. તો મહેમાનની ગાડીઓ પણ આવવા મળ્યું. જો આ મસ્ત દુલ્હન મહેંદી લેવાઈ ગઈ છે, મસ્ત લીધી. મને બહુ ગમે. તને ગમી મોટી? મોટા બેન ગમી છે તમને મહેંદી? સારી લીધી છે. તો પણ તમે બોલો તો ખરા, કઈક રિવ્યુ આપો. સારી લીધી અને પ્લસ પોઈન્ટ એ છે કે ટૂંકા ટાઈમમાં લીધી. ટૂંકા ટાઈમ બહુ મહેંદી આર્ટિસ્ટ હતા ને બહુ ફાસ્ટ હતા અને કામ બહુ ફિનિશિંગ કામ સારું હતું. જો બહુ મસ્ત લીધી છે. અને પગની બતાવો, પગની. વાવ નાઈસ મીનાક્ષીજી. મહેમાન હારા આવ્યા, મહેંદી લેવરાવા સુરત થી ડાયરેક્ટ અહીંયા આવ્યા. મહેંદી લેવા જઈને એટલે ભાગ્યા. એટલે અત્યારમાં જો આપડા મોટા બેન હાવ આવું જીજુ, એ જીજુ હાવ આવું ન કરાય. બોલ આમ જો મહેંદી લેવરાવીને ભાગ્યા. હા બસ આમ જો તો અમે મારી બેન ના મેરેજ છે, આમ જો મેં કેટલી લીધી જો. હા હારા મહેમાન આવું ન કરાય. ઉપડો જીજુ આવતા નહીં હવે. ઓય તાર પપ્પા જેવો કેમ કાળો? હે તાર પપ્પા જેવો કેમ કાળો? એલા ઓય જવાબ તો દે. તાર પપ્પા જેવો કેમ કાળો? ઓય આ શું કર્યું? કામ હોય ઈ કર્યું, કરે એવું બીજું. ગામડું છે આ કે થોડું તારે સુરત છે. આમ તો બેન ને બધા ખીજવે. ઉપડો ઉપડો આવજો. આવતા નહીં હવે, કામ હોય તો નહીં આવતા, પ્રસંગ કરવો હોય તો આવજો. ભારતી આવજો. નિત્યા આવજો. ઓય કેટલી ખબર પડે. નિત્યા ટાટા બેટા. નીતુડી ટાટા ટાટા બેટા. સાંજનું વાતાવરણ કંઈક આવું છે અને અત્યારના ભાઈ મહેંદીનું કામ ચાલુ છે. તો અત્યારના જો આંટીની મહેંદી ભગવતી દીદી ચાલુ કરી દીધી છે. સેવંતી દીદી તમારે ફાઇનલ મહેંદી બતાવો. જો આવડી ભગવતી દીદી લીધી ને આ મેં લીધી. આ ભગવી મને લઈ દીધી. અને અહીંયા જો ભગવતી દીદી મસ્ત બેઠા. આ નથી લેવાનું, આ લેવાનું છે? નો લેવાનું હોય યાર, એ નથી લેવાનું. આમ સા કેટલું મસ્ત લાગ્યું. વાવ. તો આજે પણ આપણે કંઈક થોડુંક ભરત હતું પેડુંથી લગાવી દીધું છે અને મસ્ત લાગે છે આપણું ઘર. અને અત્યારના જો બધા મસ્ત બેઠા છે. પ્લાનિંગ કરે છે. શેનું પ્લાનિંગ કરો? મરચા મોળી નાખો. પછી મોળીને કરવાનું ઓળો અને રોટલા બનવાનું કામ ચાલુ છે. તો અહીં બે ભાભી આવી ગયા. આ જો ભાભી મસ્ત મસ્ત રોટલા બનાવે છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ઓળા ને રોટલાનું પ્લાનિંગ છે ભાઈ. તો ઓળા આપડા શેકાય છે ચૂલા ઉપર, રોટલા બને છે આપડા ગેસ ઉપર. અને અહીંયા જો બધા કેવા મસ્ત બેઠા છે. આ દુલ્હન પાસ પદાજી આવી જાય. પદા અહીં શું છું બેટા? કાંઈ વાડીએ ગાય નથી, અહીંયા દૂધ જ નથી. નહીં અહીંયા કાંઈ નથી. અહીંયા દૂધ બૂધ કાંઈ પીવા આપવા મળશે નહીં. શું ખબર છે? હું ખબર છે હવે કાંઈ નહીં. એને ગાયનું દૂધ પીવાનું છે ને પાછું ગળવાળું પીવાનું છે.
ગળવાળું પી શું થાય પૂછતો ગળવાળું પી શું થાય એને લોહી અહીં વાગ્યું ને તો લોહી કેટલું લોહી નીકળી ગયું બેટા 1 કિલો લોહી નીકળી ગયું તો હવે હું 1 કિલો આખું કિલો લોહી નીકળી ગયું તો હવે શું કરવાનું મમ્મી પાસે ચડાવી દે મારી મારી મમ્મી ઓય મારી લઈ ચડાવી. ઓય ઓય તને કોણે બોલાવ્યો મહેમાન આવ્યા છે મળવા અને લગાડી દીધા છે કામે એટલા માટે ભાભી બનાવે છે અહીંયા રોટલા અને કપલમાં કામકાજ ચાલે છે અને ભાઈ જો દેશી ચૂલા ઉપર ઓળો પકાવે છે જય શ્રી કૃષ્ણ ભાઈ જો ભાઈ આવીને કામે લાગી ગયા કારણ કે એને ખાવા છે ઓળા ને રોટલા એટલે એની વાઈફ બનાવે છે રોટલા અને ભાઈ બનાવે છે ઓળા અને આ જો એના છોકરા એન્જોય કરે છે અને જો તાબલા હાય ભવ્યા ભવ્યા તું શું કરશો ભવ્યા ઈ શું જોવે છે કોના જોવે છે ઈ નથી ખબર અને બધા મસ્ત એકદમ જો મહેંદીનું કામકાજ ચાલી રહ્યું છે અને બધા અહીંયા મહેંદી લીધી છે આ મેં લીધી આ અમારા ભગુ બેને તો મસ્ત મહેંદી લીધી આનું જો જો એ હવે મહેંદી ઓછી લે તો મારે તો લેવી પડે ને જો ગાઈઝ મારી મહેંદી કંઈક આવી છે અને આની મહેંદી કંઈક આવી છે મહેંદી જ લેવી બપોર દીની નીકળી મહેંદી જ લે છે અને જો ઘરનો વ્યૂ કંઈક આવો છે સરસ મજાનો અને મસ્ત એકદમ નજારો જો તમે શાદીવાલા ઘર લગતા હે કે નહીં ચાલો તો અત્યારે ભાઈ આપણે મહેંદી એક હાથમાં મહેંદી આપણે ભગવતી દીદી લઈ દીધી છે અને બીજા હાથમાં હું જાતે મહેંદી લઉં છું અને મીનાક્ષી દીદીની મહેંદી આપણે બ્યુટી પાર્લર વાળા આવ્યા હતા એટલે એ લોકોએ લઈ દીધી છે તો આપણને પણ ફાવે છે દુલ્હન મહેંદી થોડી ટ્રાય મારી તો પેલા આપણે આર્ટિસ્ટ મહેંદીનું કામ કરતી હવે બધું છોડી દીધું કેમ કે પ્રોડક્ટમાં લાગી ગયા અને બ્લોગમાં એટલો બધો સમય ન રહે ગૌશાળાના લીધે તો જો આવી કંઈક અત્યારમાં મહેંદી અધૂરી છે અને ફાઇનલી કમ્પ્લીટ થાય ને ત્યારે હું તમને બતાવીશ અને અત્યારે આ બધા મહેમાનો આવવા મળ્યા છે અને રસોઈ આજે આપણા ભાઈ અને ભાભી બંને બનાવે છે અને અત્યારમાં આપણે રસોઈમાં બનાવે છે ઓળા અને રોટલા તો એ તો બને જ છે તો આગળ જોયું અને બીજા બધા લોકો લે છે મહેંદી તો આપણે પેલા મહેંદીનું કામ કમ્પ્લીટ કરી નાખીએ અને મહેંદી અધૂરી હશે તો જાતે જમી લેવું બાકી મમ્મી જમાડી દે છે
ગરબાનો પ્રોગ્રામ ફાઇનલ કમ્પ્લીટ થઈ ગયો છે અને આને છે ને કોક લઈ જાવ ની તો અત્યારનો ફટાકડો પડે છે ભાઈઓ તો અત્યારનો જો આપડા ભાઈ ફોડે છે ફટાકડો તો ગાઈસ અરે હર જૂઠ બોલે છે અરે હાર જૂઠ બોલે હવે આમ ધંધીનો સાઈડમાં રહી જવાનો કોઈ ભરોસો નહીં. ભરોસો ભગવાનનો બેડો આવશે ઠાકોર જો બધા બી વે છે વખત આમ જાવ આમ જાવ આમ જાવ વાવ સો બ્યુટીફુલ ભાઈ જો બધા મજાક મસ્કરી મસ્ત કરે છે ગરબાનું કામ પૂરું થઈ ગયું કાકા આ બધા ગંડા કાઢે ને કાકા ને પપ્પા બે જોવે જો તારે શું છે રજ્જુ એલી પણ મારે લેવું જ આમ જો તો આ બધા આમ સોટી પડે ખાનું અય બસ હવે તો રહ્યા બહુ મોંઘું આવે